કે જે રીતે કચ્છમાં જમીનો ઉપર ખેડૂતોની જમીનો ઉપર સરકારના સહયોગ લઈને સરકારના દમનકારી પોલીસનો લાભ લઈને મોટા મોટા કોર્પોરેશન મોટી કંપનીઓ જમીનો કબજો કરી રહી છે અને ખેડૂતોને હળધૂત કરી રહી છે, ખેડૂતોને ધસડી રહી છે, ખેડૂતોને અન્યાય કરી રહી છે। આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટી આવનારા સમયમાં કચ્છના ભચાઉના નવા કટારિયા ખાતે 14 તારીખના રોજ એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના તમામ નેતાઓ આવશે। કૈલાસદાન ગઢવીનું કહેવું છે કે આ કિસાન મહાપંચાયત એટલે આયોજિત કરવામાં આવી છે કેમ કે સરકાર, પોલીસ અને કંપની ભેગા થઈને કચ્છમાં ખેડૂતોની જમીન લઈ રહ્યા છે। સમસ્ત ખેડૂતોને આહવાન છે કે તેઓ આમાં જોડાય અને રજૂઆતો કરે। ટૂંક સમયમાં ગુજરાતના ગવર્નરને પણ અમે આવેદનપત્ર આપીશું અને આ માટે 16મી તારીખે મુલાકાતનો સમય ગવર્નર પાસે માંગવામાં આવ્યો છે। જે રીતે ખેડૂતોનું દમન થઈ રહ્યું છે, ખોટા કેસો થઈ રહ્યા છે, તેને લઈને આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે મક્કમતા સાથે ઊભી છે। તો આ સાંભળો આમ આદમી પાર્ટીના નેતા કૈલાસદાન ગઢવીએ શું કહ્યું છે। નમસ્કાર, જય જવાન જય કિસાન। આપણે બધા જાણીએ છીએ કે જે રીતે કચ્છમાં જમીનો ઉપર ખેડૂતોની જમીનો ઉપર સરકારના સહયોગ લઈને સરકારના દમનકારી પોલીસનો લાભ લઈને મોટા મોટા કોર્પોરેશન મોટી કંપનીઓ જમીનો કબજો કરી રહી છે અને ખેડૂતોને હળધૂત કરી રહી છે, ખેડૂતોને ધસડી રહી છે, ખેડૂતોને અન્યાય કરી રહી છે, ખેડૂતો જમીન એમને કબજો કરીને ઘૂસી જઈ રહ્યા છે। એવા સમયમાં આમ આદમી પાર્ટી કિસાનો સાથે ઊભી છે, કિસાનો માટે ઊભી છે, કિસાનો માટે લડત કરવા માટે તૈયાર છે। એના માટે અમે 14 તારીખના 14 ડિસેમ્બર 2025ના બપોરે 2 વાગે આપણે નવા કટારિયા રાજલધામ ખાતે એક મોટી જંગી મહાસભા કરવા જઈ રહ્યા છે, કિસાન મહાપંચાયત કરવા જઈ રહ્યા છે। એમાં સમસ્ત કિસાનોને આહવાન છે કે મોટે પડે જોડાય, એ આપણી રજૂઆત કરે, રજૂઆતો લઈને ટૂંક સમયમાં લગભગ 16 તારીખ અમે માંગી છે, ગવર્નર સમય આપશે તો 16 તારીખના ગુજરાતના ગવર્નરને આપણે આ એક આવેદન આપવાના છીએ અને આવી સભાઓ આખા ગુજરાતમાં અમારી થઈ છે। અમારી આ છેલ્લી સભા છે કિસાન મહાપંચાયત, જેમાં કિસાનો રોજ આખા ગુજરાતથી લઈ રહ્યા છે તે यहाँ પર લઈ રહ્યા છે। અને જે રીતે ગુજરાતમાં કિસાનો પર દમન કરીને, ખોટા કેસ કરીને, જેલોમાં પૂરીને, પોલીસનો ઉપયોગ કરીને, મામલતદાર પ્રાંતનો ઉપયોગ કરીને ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે, એના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી મક્કમતાથી લડશે। કોઈ પણ ટાઈપના લીગલ એક્ટ બીજા કોઈ કેસ થાય તેમાં આમ આદમી પાર્ટી પોતે ખર્ચો ઉપાડશે અને એના માટે એવા દમનકારી સરકાર સામે લડશે। તમે જોયું હશે કે આ રીતે અમે હળદળ ગામમાં જે આ ઘટનાઓ બની અને ખોટા કેસ ખેડૂતો પરના અમારા નેતાઓ પર કરવામાં આવ્યા, તો એના સામે અમે લડત અમારા લીગલ ટીમને લગાડીને બધાને બેલ પણ અપાયા છે। એ લડાઈ અમારી ચાલુ રહેશે અને આ મહાપંચાયતમાં સમસ્ત ગુજરાતના લગભગ બધા નેતા આપણા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, કિસાન નેતા જે અમારા સાગરભાઈ રાયકા છે, મનોજ સોરઠિયા અને એવા બીજા જેટલા હાઈકમાન્ડ નેતા એ બધા અહીંયા હાજર રહેશે અને એક મોટો આયોજન કરવા જઈએ। ત્યારે મારા સમસ્ત કચ્છના અને મોરબીના અને માળિયાના ખેડૂતોને એક નિવેદન છે, આહવાન છે કે વહેલી તકે તમે 14 તારીખના 2 વાગ્યા પહેલાં પહોંચવાની કોશિશ કરો। આપણે બધા મળીને આપણી અવાજ બુલંદ કરશું અને કચ્છમાં ખેડૂતોને ન્યાય આપવાની લડાઈમાં બધા એક સાથે ઊભા રહીશું। જય જવાન જય કિસાન।